દાદા, હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેવી તબિયત છે તમારી? બસ એકદમ સારી છે. આ તમારા માટે થોડો નાસ્તો લઈને આવી છું. મને થયું કે કેટલા દિવસથી કોઈ મળવા નથી આવ્યું, તો મળતી પણ આવું અને તમારા માટે થોડો નાસ્તો પણ લેતી આવું. સારું બેટા, નાસ્તો લાવ્યો હોય તો પછી ખાઈ લઈશ. આ દાદા, આ પપ્પા આવ્યા હતા તમને મળવા, એટલે કે મારા સસરા. હા, આવ્યા હતા. તો તમને બધી વાત કરી જશે ને કે અત્યારે ઘરમાં શું ચાલી રહ્યું છે? હા બેટા, મને બધી જ વાત કરી છે અને મને ખબર છે કે તારી સાસુનો સ્વભાવ જ પહેલેથી એવો છે ને કે ઘરમાં કોઈને હપીને હખે રહેવા નથી દેતી. એટલે તો હું રાજી ખુશીથી બસ અહીંયા એકલો રહેવા આવી ગયો છું. પણ દાદા, હું તમને એક રિક્વેસ્ટ કરવા આવી છું કે તમે ઘરે ચાલો અને આ વાતનું સમાધાન લાવો. તમને ખબર છે, આ નાની અમથી વાત આજે બહુ મોટું રૂપ લઈ લીધું છે. મમ્મી અને પપ્પાએ પ્રસ્તાવિક વાત કરી હતી કે બંને ભાઈઓને હવે નોખા કરી દઈએ, પોતપોતાની રીતે રહેશે અને કોણ કોની સાથે રહેશે ને એનો નિર્ણય કરી રહ્યા હતા, ડિસ્કશન કરી રહ્યા હતા. એ વાત મેં અને ભાભીએ સાંભળી. ભાભીએ હાદીભાઈને કહ્યું અને મેં અશોકને કહ્યું. બંને ભાઈઓ વચ્ચે અત્યારે તકરાર પણ વધી ગઈ છે. પણ બેટા, બંને ભાઈઓ વચ્ચે તકરાર ઊભી થઈ છે, વધી ગઈ છે, મને ખબર છે. પણ તારી હાવ છે ને મારે સમજે એમ નથી. અને જો મારા સમજાવવાથી સમજી જતા હોત ને તો આજે મારે અલગ ન રહેવું પડે. દાદા, ખબર છે અમને મમ્મીનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, થોડા જિદ્દી પણ છે. એમને જે મનમાં વિચારી લીધું હોય ને એ કરીને જ રહી છે. પણ હવે વાત બહુ વધી ગઈ છે. આ પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. આમને આમ તો બંને ભાઈઓ વચ્ચે વેર વધતું જશે ને, અને એના કારણે મમ્મી પપ્પા વચ્ચે પણ ઝઘડા થઈ રહ્યા છે. બેટા, એ બંને તો પોતપોતાના કરેલા ભોગવે છે. અને જો સમજાવ્યા સમજત ને તો મારી કાંઈ ઈચ્છા નહોતી અલગ રહેવાની. અરે હું નોખો થઈ ગયો તો બેમાંથી એકવારે કોઈએ ન કીધું કે બાપા તમારે અલગ નથી થવું. કારણ કે તારી હાવના સ્વભાવની સામે છે ને તારો હારો પણ નથી બોલી શકતો એની સામે. એનું શું કરવું? તો હવે શું કરવાનું? આ ઘરમાં જે થઈ રહ્યું છે જોયા કરવાનું, મોઢા પર આંગળી રાખીને ચૂપચાપ જે તમાશો થાય છે એને નિહાળવાનું. તો બેટા, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે હું તારા ઘરે આવવા માંગતો જ નથી. કદાચ ગમે એમ થઈ જાય ને, કારણ કે મને તમારા ઘરના સભ્ય એ તારી હાવ છે ને માનતી જ નથી. તો મારે આવીને શું ફાયદો છે સમજાવીને? પણ તમે જ કહેતા હતા છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. ગયડા ગાડા વાળે છે. જો આવી સિચ્યુએશનમાં, આવી પરિસ્થિતિમાં તમે જ હાથ ઊંચા કરી લેશો તો પછી આ લોકોને સાચી સલાહ કોણ આપશે? સારું બેટા, તું બહુ કહેશો ને તો થોડાક દી વાટ જો બધું હરખું ન થાય તો પછી હું આવીશ. અને જો હરખું થઈ જાય તો મારે તારી હાવને આમે કડવી જીભ કરવી નહીં. સારું દાદા, મને થયું કે આ પરિસ્થિતિ હવે તમે એક જ હેન્ડલ કરી શકો એમ છો, એટલે બીજું કાંઈ વિચાર્યા વગર હું તમારી પાસે આવી ગઈ અને તમને બધી વાતની જાણ કરી દીધી છે. જાણ તો બેટા તે કરીને તું આ ઘરમાં આવીને એ પહેલાંની મને થઈ ગયેલી જ છે કે ઘરમાં હું હાલી રહ્યું છે. આ તો ઠીક છે, તમારા ઘરમાં અત્યારે આવા બધા ઝઘડા ઊભા થયા છે અને તું મારી સુધી આવી એ બહુ સારી વાત કહેવાય. પણ આવું બધું થાય છે તો તારી હાહોની ફરજ નથી બનતી કે બાપા પાસે એક ફેર જાઓ અને અમારા ઘરમાં આવ ઊભું થયું છે? આવે, બધી એ ફરજ આવે, પણ હવે નથી સમજતા તો આપણે શું કરી શકવાના? આ કહેવાય છે ને, માણસની પ્રાણ અને પ્રકૃતિ ક્યારે બદલાતી નથી. હા, જુઓ, જેમ જેમ માણસની ઉંમર મોટી થતી જાય ને, માણસ ગયડું થતું જાય ને, એમ એનું મગજ નાના છોકરા જેવું થઈ જાય છે. મમ્મીનું પણ એવું જ છે. તારી મમ્મીનું મગજ તો છે ને પહેલેથી જ મને એમ લાગે છે કે એના મગજમાં ભગવાને સર્કિટ જ નથી ફિટ કરી. કોને સામે હું બોલવું, કેવું બોલવું એ કંઈ ભાન જ નથી પડતી. દાદા, એવું તો ના બોલશો. ગમે એમ તોય
મારા સાસુ છે ને કંઈ નહીં, છોડો. હવે હું આવી છું તો તમને ચા પાણી નાસ્તો. હા બેટા, ચા બનાવી દે. તું નાસ્તો તો લાવી છો એટલે ચા ને નાસ્તો બે ખાઈ લો. તારી હાહુના હાથનું તો મને ખબર નહીં ક્યારે ખાવા મળશે. આ પેલા શાંતા માસીનું ટિફિન બરાબર તો આવે છે ને? હા બેટા, મારે એક ટાઈમ ટિફિન આવે છે, સાંજે થઈ રહે, કાંઈ ઉપાધિ વગરનું શાંતિથી જીવન વિતાવું છું. મારે તમારી ઘોડી હવ હારી મળીને રહીને ઝઘડા કરીને એવું નથી. બસ હે ભગવાનના નામ લો શાંતિથી, બસ. સારું પપ્પા, હું અશોકને કહીને છે ને અહીં એક ટીવી મુકાવડાવી દઈશ, જેથી કરીને તમારે એમાં સમાચાર જોવા હોય, આ ધાર્મિક સિરિયલો જોઈ હોય ને તો જોઈ શકો. અરે બેટા, ટીવીની ક્યાં જરૂર છે? મારે આ પેપર આવે જ છે, સમાચાર જોવાને એ તો આમાં જોઈ લઉં છું. પણ મને તો એમ થાય છે આ સમાચારમાં તો ઓછું આવે છે, જેટલું તમારા ઘરમાં હાલે છે ને એનું કઈ બારું નથી આવતું. સારું છે. સારું, ચાલો હું ચા બનાવી નાખું. હા ચાલો. હે ભગવાન, કેવા દિવસો બતાવ્યા છે. આ દીકરાની હોવ એટલી સમજુ છે અને મારા દીકરાની હોવ. અરે બેટા, થઈ ગયું કામ? એવું હોય તો તું આરામ કર, હું કરી નાખું છું. અરે ના ના, કેવી વાત કરો છો? આ ઘરના બધા કામ હવે મારે જ કરવા પડશે ને. પ્રેક્ટિસ કરી રહી છું કે ઘરના બધા જ કામ એકલા હાથે કેવી રીતે થાય. કેમ? હું કેમ મમ્મીજી, બરાબર જ છે ને. હવે આપણે લોકો અલગ થઈ જશું. જો તમે એવું ન વિચારતા કે આપણે અલગ થઈ જશું તો હું તમારી પાસે કામ કરાવીશ. ઘરના બધા જ કામ હું એકલી કરી લઈશ, તમારે ફક્ત આરામ કરવાનો છે. એ બધી વાત છોડ, આપણે શાંતિથી પેલા કામ પતાવી દે, પછી શાંતિથી બીજી બધી વાત કરશું. મમ્મીજી કહી રહી છું ને કે હું કરી લઈશ એમ. તમે ફેસલો શું કર્યો? એનો ફેસલો? કેવી વાત કરે છે તું? મમ્મી, આ અશોકભાઈ ને દામિની, ખબર છે મને કે તમે એ લોકોને સહેજે ગમતા નથી, પપ્પાને પણ તમે નથી ગમતા, તો પછી શું કામ મારી સામે સારા બનો છો? સાચું કહી દો ને મને કે આપણે અલગ થવાનું છે, અલગ રહેવાનું છે. અરે કોણે કીધું તને કે આપણે અલગ થવાનું છે, અલગ રહેવાનું છે? અને તમે લોકો અમારી ભેગા રહેશો, અશોકભાઈ ને એ લોકો અલગ રહેશે તારા પપ્પા ભેગા. આવું કીધું કોને તને? મેં સાંભળ્યું ને. ક્યારે સાંભળ્યું? તમે. કોના મોઢે સાંભળ્યું? તમે અને પપ્પા ઝઘડો કરતા હતા તે દિવસે મને એવું લાગ્યું કે આપણે અલગ થઈ રહ્યા છીએ. અમારા લોકોના વાતે વાતે ઝીણા ઝઘડા ચાલુ હોય એનો મતલબ એમ નથી કે અમે કોઈ પણ વાત ઉપર એટલા સિરિયસલી ઝઘડા કરતા હોય. તારા પપ્પા સાંભળી જશે. અચ્છા, તો એ બધી વાત ખોટી હતી મમ્મીજી. પહેલા કેવું જોઈતું હતું ને, હું તો કેટલા મોટા મોટા સપના જોવા માંડી હતી કે આપણે બંને સાસુ સાથે રહેશું, સાથે ફરીશું. આ તો અહીંયા પણ સાથે જ રહીએ જ ને, સાથે જ ફરીએ જ ને. અને આ મને ખબર છે ક્યારેક આપણે એક થાળીમાં પણ જમીએ જ ને. હે તો પછી આ સપના જોવાની ક્યાં જરૂર છે જે ખુદ આપણા ઘરમાં સાકાર થાય છે? તમે સમજો મમ્મીજી. દામિની, મને તો એવું જ લાગ્યું કે તમને આ દામિની પસંદ નથી. અને દામિની પણ અવારનવાર આવું જ કહેતી હોય છે કે આપણે લોકો અલગ થઈ જવાના છીએ, અલગ થઈ જવાના છીએ. જોયું, મારા બધા જ સપના ઉપર પાણી ફરી ગયું. બેન, એટલે કે મારી વાલી વહુ, પહેલી વસ્તુ તો એ છે કે મારી અને તારા પપ્પા વચ્ચે ઝીણી બાબતને લઈને મજાક મસ્કરી ચાલુ જ હોય છે. અને તું જે મને આ ચડાવવાનું કામ કરે છે ને, દામિની આમ, દામિની તેમ, અશોકભાઈ આમ, અશોકભાઈ તેમ, અરે ગમે એમ તો એ મારો નાનો દીકરો અને દીકરાની વહુ છે, તો એની માટે હું થોડી ખરાબ વિચારી શકું. હા, ક્યારેક મજાક મસ્તીમાં બોલાઈ ગયું એ વાત આખી અલગ છે, પણ તું જે કરે છે ને એ ઠીક નથી કરતી. અને વાત રહી તારા સપનાની, તો આ ઘરમાં તું સ્વતંત્ર રીતે જ જીવે જ ને મીરા. તું મને એ કે કઈ વાતની રોકટોક છે તને? મમ્મીજી, રોકટોકની વાત નથી, પણ આ પપ્પાનું વર્તન થોડું મને પસંદ નથી. અને દામિની તો મને ગમતી જ નથી. મને આજ સુધી એમ હતું કે આપણે અલગ થઈ જશું તો શાંતિથી રહેવા મળશે. મને આ વાત તે આદિને કરી કે તને દામિની પસંદ નથી? કરીને શું કીધું એણે? એમ કીધું કે આપણે અલગ થઈ જશું? એમ જ કીધું ને કે આ ઘરમાં રહેવું હોય તો આ બધી વસ્તુ તો ચાલ્યા કરે, ઘર હોય ત્યાં વાસણ ખકડે. તો અમારા ઘરનો એક નિયમ છે કે આ બોલે બધા પણ પાછા એક ના એક. અને બીજી વાત, આ હું અને તારા પપ્પા જ્યારે વાત કરતા હોય ને ત્યારે કાન દઈને સાંભળવાની જરૂર નથી, કામમાં ધ્યાન આપવાનું. મમ્મીજી, તમે એટલા ઊંચા અવાજે ઝઘડો કરતા હતા ને તો સંભળાયું હતું.
મેં કંઈ સાંભળ્યું નહોતું. એટલો ઊંચો અવાજ નહોતો કે અહીંયાથી પહેલા માળે તારા બેડરૂમમાં સંભળાય. ઓહ, તો અત્યાર સુધી આ બધું ચાલતું હતું એ બધું જ હું ખોટું સમજી એવું થયું ને. હું અને તારા પપ્પા બેઠા હતા, એણે મને પૂછ્યું કે આપણે ક્યારેક જુદું થવાનું થશે તો તું કોની ભેગી રહીશ. મારાથી બોલાઈ ગયું કે હું મીરા અને આદિ ભેગી રહીશ, અને એણે એવું કીધું કે હું દામિની ભેગી રહીશ. આટલી જ વાતને મોટી કરીને આખું પુસ્તક બનાવી નાખ્યું છે તમે લોકોએ, અને ખાસ કરીને તે અને દામિનીએ. અરે જે વાત બનવાની નથી અમે લોકોએ ડિસિઝન લઈ લીધું હોય તો બરાબર છે. અને વાતે વાતે છે ને તું આ ઘરની મોટી વહુ છો, તું મને ચડાવવાનું બંધ કર. ઠીક છે કે હું અમુક વાત તારી માની લઉં છું, પણ બધી જ વાત માની લઈશ ને એવું તું માને છે ને તારી સૌથી મોટામાં મોટી મૂર્ખામી છે. સારું, પણ હવે એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? આ ગુસ્સો નથી, પ્રેમથી જ સમજાવું છું. પણ તને ખબર છે ને કે હું ધીમે ધીમે વાત નથી કરી શકતી. તે હમણાં જ કીધું ને કે તમે ને મારા પપ્પા મોટે મોટેથી વાતો કરતા હતા, આપણા ઘરમાં મોટે મોટેથી જ વાતો થાય છે. ધીમે ધીમે બોલતા કોઈને આવડતું જ નથી. પણ હમણાં તમે જ કહ્યું ને કે પપ્પા સાંભળે છે, તો હવે ભૂલી ગઈ હતી ને. સારું કર્યું, યાદ અપાવી દીધું. થેન્ક યુ. બહુ ડાયસ, આવી બધી વસ્તુ તો બહુ યાદ અપાવશે. પણ જો પાછળ દામિની સાંભળતી હશે ને તો મજા લેશે, પણ કહેશે નહીં કે દામિની સાંભળે છે. નહીં, નથી સાંભળતી, અને એ સાંભળતી હોત તો અત્યાર સુધી અહીંયા ઊભી પણ ના રહી હોત. એક શબ્દ સાંભળીને આખું પુસ્તક લખત ને મારી જેમ. કેટલી રાજી થઈને આ વાત બોલી. હે આખું પુસ્તક લખે એમાં તને મજા આવે નહીં? આમ તારી સાથે ઝઘડે તો તને ઓછું ગમે, પણ દામિની આવીને મારી સાથે ઝઘડે અને આખું પુસ્તક લખે તો તને મજા આવે. તારા હાવભાવ ફરી જાય, તારા હાથના એક્સપ્રેશન ફરી જાય. નહીં, ખોટું વિચારો છો તમે. મને તો એમ હતું કે મારા મમ્મીજી ફક્ત મને એકને જ પ્રેમ કરે છે, પણ આ તો ઉલટું થઈ ગયું. મમ્મીજીને તો બધા જ સંતાનો એક સરખા છે. હા તો એવું જ હોય ને. તારી મમ્મીને તમે કેટલા સંતાનો છો? 3 ને. તો તારી મમ્મી તને એકને જ પ્રેમ કરે છે કે પેલા બેને વધારે પ્રેમ કરે છે કે એમાંથી કોઈ પણ એકને વધારે પ્રેમ કરે છે? બધાને સરખો કરે છે. હા તો હું પણ એ જ કરી રહી છું ને. પણ એ મમ્મી છે ને, તમે તો સાસુ છો. મમ્મીજી, મમ્મી. ચલો ઠીક છે મમ્મી, હવે આ વાતનું શું કરું? આ વાતને વાળવી તો પડશે ને, આ પુસ્તકને સળગાવવું પડશે ને મારે. હા, સપનાઓ જે જોયા છે ને એકલા રહેવાના એને સાઈડમાં મૂકી દે. 3 જણા, તમે, હું અને આદિત્ય. પણ વાંધો નહીં, હવે તમે કહી રહ્યા છો તો મારે કંઈક તો કરવું જ પડશે ને. કામ કરવા માંડે એટલે જીવ એમાં લાગી જશે, અને જીવ એમાં લાગશે ને એટલે જીવથી શિવનું મિલન થશે ને તને સારા વિચાર આવશે. ઠીક છે. હું જાઉં? હા. હવે ક્યારેય દામિની અને અશોકભાઈની વાત નહીં. ક્યારેય નહીં, ભૂલથી પણ નહીં. મમ્મી, મમ્મી, મમ્મીજી, મમ્મીજી, મમ્મી. શું કરી નાખ્યું? દાદા, આ અશોકને ને આદિને નોખા કરવાની વાત કરીને આપણે બહુ મોટી ભૂલ કરીશું. સાચી વાત છે તમારી. આમ જોવા જઈએ તો આપણાથી ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે આપણે તો પ્રસ્થાપિત વાત કરતા હતા. આ વાતને છોકરાઓએ એટલી બધી મન ઉપર લઈ લીધી ને, આજે રાંધેલા અનય આપણા ઘરમાં એમને પડ્યા રહેશે. તમને નથી લાગતું કે આ વાત છોકરાઓને બોલાવીને આપણે સમજાવી દેવી જોઈએ, ચોખવટ કરી દેવી જોઈએ? લાગે તો છે એવું હોય ને, એકવાર આદિને અને અશોકને બંનેને બોલાવી અને અશોક હજી પણ ગુસ્સામાં છે? હા, આખી જિંદગી આ ગુસ્સો રહે નહીં, કારણ કે તમે ઘા જ એવો માર્યો છો ને એટલે. જો બેટા, એ વાત ખાલી અમારા બે પૂરતી હતી. અરે અમે મજાક મસ્તીમાં બસ ખાલી નિર્ણય કરવા માંગતા હતા કે તારા પપ્પા શું વિચારે છે, હું શું વિચારું છું. બાકી કોઈના મનમાં કોઈ પણ દીકરા પ્રત્યે અભાવ નથી. નહીં, હવે તમે આવું બોલશો ને તો મને વિશ્વાસ નહીં આવે મમ્મી. એટલે તમે જે કહેવો ને એ બધું માથા ઉપરથી ને જાય. જો અશોક, ઘરનું વાતાવરણ વધારે પડતું બગડી ગયું છે, અને હા, બંને ભાઈઓને અંદર અંદર નથી બનતું.
હા દામિની અને મીરાને પણ અંદર અંદર નથી બનતું. ખાલી આ એક વાતના હિસાબે, જે વાતની શરૂઆત તારા પપ્પાથી મજાકમાં થઈ હતી અને હવે એનું પરિણામ આપણે બધા ભોગવી રહ્યા છે. પણ મેં અને તારા પપ્પાએ નિર્ણય કર્યો છે, તું એક સમજી જા ને. એટલે આદિને પણ સમજાવી દેશું અને મીરાને દામિનીને પણ સમજાવી દેશું. એ આદિભાઈને સમજ હોય તો સમજે, બરોબર? બાકી હું ને દામિની નહીં સમજવી. સમજાવો ને તમે કંઈક. અશોક, આ જુદા થવાની વાત છે ને, એ તારા કે આદિ વચ્ચે નહોતી. એ વાત તો અમે માત્ર વહુઓની કરી હતી. સમજતો જ નથી કોઈ વાતમાં. સાચું કહું ને બેટા, તો આ વહુઓના સ્વભાવ ઘરની અંદર કેવા હોય એના આધારે બસ અમે એવું વિચાર્યું હતું કે અમે મીરા સાથે રહેશું, અને તારા પપ્પાએ એવું વિચાર્યું હતું કે એ દામિની સાથે રહેશે. હવે મેં અને તારા પપ્પાએ આટલા લગ્નના વર્ષ કાઢી નાખ્યા ને, તો પણ એને દામિની વહુ જે સેવા કરે છે એ એને સારી લાગે છે, અને મને મીરા સેવા કરે છે એ સારી લાગે છે. તો આટલા વર્ષ નીકળી ગયા, તું જે વિચારે છે ને એવું કંઈ જ નથી. એટલે આ વાતને અહીંયા જ ડામીએ એટલે વાર્તા થઈ જાય પૂરી. નહીં, આ વાર્તા પૂરી થાય એમ જ નથી. કારણ કે આ વાતથી છે ને મને બહુ દુઃખ લાગ્યું છે. તમને ખબર છે, જ્યારે હું નાનો હતો એ જે વસ્તુ માંગતો એ તમે આપતા, અને હું લાગણીમાં એટલો બંધાઈ ગયો હતો કે મેં એમ માન્યું હતું કે માં એટલે ઈશ્વરનું બીજું રૂપ. પણ જ્યારથી તમે એમ કીધું છે ને કે તું મને નથી ગમતો, ત્યારથી મને એમ થાય છે કે આની કરતાં તો હવે હું આ ધરતી છોડી દઉં ને તો વધારે સારું. અરે પણ ભાઈ સાહેબ, તને ક્યાં કીધું તું નથી ગમતો એમ? તો હા, મારા મમ્મી એમ જ વાત કરી હતી ને. અરે આ દામિની વહુનું વર્તન ઘરની અંદર એવું છે, એના હિસાબે મારે એની હારે નહોતું રહેવું, તો મારથી કહેવાય ગયું કે મારે દામિની સાથે નથી રહેવું. વાત એટલી અમસ્તી છે, શું કામ મોટી કરે છે વાતને? શું કામ મોટી કરે છે? અને પપ્પા આ જ્યારે હોય ત્યારે આ દામિનીને કાપતા જ હોય, તો એને ખબર નથી પડતી કે આ જેમ મીરા વહુ છે એમાં દામિની વહુ છે. પહેલા તો તું મને એ કે રાધા કે આ દામિની વહુથી તને પ્રોબ્લેમ શું છે? અરે મને ઘણા પ્રોબ્લેમ છે. મને પહેલા તમે એ કહો ને કે તમને મીરાથી પ્રોબ્લેમ શું છે? મને કાંઈ પ્રોબ્લેમ નથી. જ્યારે હોય ત્યારે દામિની આમ છે, દામિની તેમ છે, દામિની ફલાણું છે. હા, તો તમે અને દામિની મીરાની કેવી ખોદણી કરો છો ને એ મને ખબર છે. તમને કદાચ એમ હોય કે મને આ વાતની ખબર નથી, તો તમારી ભૂલ થાય છે. જોજે રાધા, તું બોલવામાં ધ્યાન રાખ. આ બધી વાત છે ને ખોટી છે. હા, તો તમને વાતો કરતા શરમ નથી આવતી, તો પછી મને બોલતા શું કામ શરમ આવે? અરે મીરા ઘરની મોટી વહુ છે, તો તમને શરમ તો આવવી જોઈએ કે નહીં? હવે તમે લોકો છે ને કોઈ વાતમાં માનવાના નથી. અરે તમે માનવા તૈયાર નથી. જ્યારે હોય ત્યારે મીરાનો કક્કો ઘૂંટીને બેસી જાવ છો કે મીરાનો વાંક છે, મીરાનો વાંક છે. અરે 7 વાર દામિનીનો વાંક છે, પણ તમે નહીં માનો. તો પછી તારો 100 વખત વાંક છે. સાચી વાત છે, વાંક મારો જ છે. અરે મેં તમારી હારે લગ્ન કરીને જ મોટામાં મોટી ભૂલ કરી છે. જ્યારે હોય ત્યારે મારો જ વાંક હોય આ ઘરની અંદર. કંઈ પણ થાય તો મારો વાંક, કંઈ ન થાય તોય મારો વાંક. અરે સાંભળો તો ખરી પણ. પહેલા દામિની, પછી હું, અને હવે મારા પપ્પા. અરે બધો વાંક મારો છે, કહું છું ને હું જ મારા પિયર જતી રહું એટલે વાર્તા થાય પૂરી. હદ છે ઘરમાં બધા લોકો. હવે મને નથી લાગતું કે આ ઘરમાં શાંતિ આવે. જ્યારે હોય તે ઝઘડો ઝઘડો ને ઝઘડો. ક્યાં ગયા મમ્મી અને પપ્પા? શું કામ છે? અવાજ સંભળાતો એટલે બહાર આવ્યો. શું કામ છે એટલે? આ બધું થાય છે ને એનું મુખ્ય કારણ મોટા ભાઈ તમે છો. ઓ ધૂણા, તું બધી વાતમાં મને કેમ વાંકમાં લે છો? હે? જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત તને સમજાતી નથી? કેટલી વાર મારે તને કહેવાનું કે મારો કઈ વાંક નથી. હું તો હંમેશા આ ઘર માટે સારું વિચારતો હતો. ઘરમાં ઝઘડાઓ ના થાય, શાંતિથી પરિવાર મળીને રહે એવું ઈચ્છું છું. હા, બસ મમ્મીની નજરમાં હારો છે એટલે બે મોઢા રાખે. એક આમ ઈર્ષા વાળું અને એક લાગણી પ્રેમ વાળું. એમ કેવી વાત કરે છે તું? અત્યાર સુધી તું મારી સાથે સરખી રીતે વાત નથી કરતો. ખબર નહીં મેં તારું શું બગાડ્યું છે, કે મારાથી શું ભૂલ થઈ ગઈ છે કે તું મારી સાથે પણ નથી બોલતો. તારા કારણે મારું લગ્ન જીવન ભાંગી જાય એમ હતું. મારા કારણે? હા.
તે કેવી વાત કરે છે તું? એક મૂકીશ ને હમણાં. તમે મને મૂકવાની વાત કરો છો? હા, આ ઘરના સારા માટે કહી રહ્યો છું. આ ઝઘડાઓ થાય છે ને એનું કારણ તું જ છો. હું તું જ કહેવાય ને. હવે બધોય દોષનો ટોપલો મારી ઉપર. આ દામિની વહુનો વાંક છે, તારો વાંક છે, તારી ભાભીનો પણ એટલો જ વાંક છે, મીરાનો. અરે તમે લોકોએ તો ઘરને ટીમ બનાવી દીધી છે. હા, મમ્મીના પક્ષમાં કોણ? તો કે આદિ, મીરા અને મમ્મી, અને બાકી રહ્યું તો તું, પપ્પા અને દામિની. હા, તમે લોકો એક એમ જ છે ને? હા, એમ જ છે. અને રહ્યા આપણા દાદા, એ એમ્પાયર છે હે કે ખાલી ડિસિઝન લેશે, ટોપી પહેરી લીધી, સિટી મારશે અને કહેશે કે હા ટીમની અંદર છે ને વધારે બળ છે, આ લોકો બરાબર રમે છે અને આ લોકોને રમતા નથી આવડતું. અરે ઘરમાં શું કામ આવો જુદવારો કરો છો? જરાક તો વિચાર કરો. આ ભાગ પાડવાની વાત આવી તો આપણે બે ભાઈઓએ એવું કહેવું જોઈએ કે અમારે ભાગ નથી પાડવા, અમારે બંને ભેગું રહેવું છે, તો મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો જ ના થાય. પણ ના, આ દામિની વહુએ કીધું કે ઠીક છે ભાગ પાડી નાખો. તારી ભાભીએ જ કીધું કે ભાગ પાડી નાખો. એ તો એવું જ ઈચ્છતા હતા કે આપણે મમ્મી પપ્પા ઝઘડો કરે અને ઘરના બે ભાગ પડે. પણ તને એકવાર એ વિચાર આવ્યો કે આપણા ઘરના ભાગ ન પડાય, આપણા મમ્મી પપ્પાના બંનેને અલગ ન કરાય? આપણા ગયા પછી આપણા મમ્મી પપ્પાને ભાગ પાડશું? હા, બધુંય તમે મને સમજાવો છો હે? હા, જ્યારે હા પથ્થર જેવો પ્રશ્ન હતો અને અત્યારે આ મોટા ડુંગર જેવડો બની ગયો છે, હવે સમજાવવા આવ્યો છે. આ છે ને બધું પહેલા સમજાવવાની જરૂર હતી. હજી મોડું નથી થયું હશો. મારી વાત માન. આપણે હજી પણ આપણા મમ્મી પપ્પાને સમજાવી શકીએ એમ છીએ. એમની વચ્ચે જે કંઈ પણ બોલાચાલી થઈ છે એમાં સમાધાન કરાવી શકીએ એમ છીએ. આપણા ઘરને તૂટતું બચાવી શકીએ એમ છીએ. અરે પણ એ સમજે એમ છે હે? તું સમજો, નો સમજો ને તો પછી બે સમજે. આઈ એમ સોરી. હું તારી માફી માંગુ છું. મોટા ભાઈ તરીકે મને માફ કરી દે. મારાથી કઈ તને કહેવાય ગયું હોય, મારી કોઈ વાતનું તને ખોટું લાગ્યું હોય તો હું દિલથી માફી માંગુ છું. માફ કરીશ મને? મોટા ભાઈ, તમે મારી સામે હાથ જોડો છો તો શું કરું? હા, તું તો નહીં જોડી શકે તો હું તો નમતું લઈ લઉં ને. એમ પણ મને કઈ ઝઘડો કરવાનો શોખ નથી અને હું તો ઝઘડવા માંગતો પણ નથી. તું માગીશ મારી માફી? અરે એકવાર નહીં, કદાચ બહુ વાર મારે માફી માંગવી પડે ને તોય માંગી લઉં. અરે કદાચ મારે તમારા પગે પડવું પડે. અશોક, જો હા, ભાઈ હું તને એટલું સમજાવવા માંગુ છું કે મમ્મી પપ્પાને એક કરવા માટે થઈને આપણે એક રમત કરવી પડશે. આ ઘરની અંદર રમતથી તો શરૂઆત થઈ છે, હવે રમત ઉપર જ પૂરી કરી દઈએ. જો તું અને હું આપણે બંને મળીને એમની સાથે વાત કરશું, માફી માંગશું તો કદાચ એમની વચ્ચે સમાધાન થઈ જાય. જે ઝઘડો જ નહોતો એને આપણે ઝઘડાનું સ્વરૂપ આપી દીધું છે, એને ત્યાં શાંત પાડી દઈએ. પણ તારા સાથની જરૂર છે. અરે હું કેમ સાથ નો આપું? મને આ બધું ગમતું હતું કે આપણે બધા અલગ થઈ જવી. આ તો વાલા ડવલાની વાત હતી કે મમ્મી તને વધારે પ્રેમ કરે તો હું મમ્મીનો હગો દીકરો નથી, મારે વધારે પ્રેમ ન જોતો હોય. જોતો જોઈ ને તો પછી ચાલ મારી સાથે. હા, પણ મોટા ભાઈ એક મિનિટ, મેં તમને અત્યાર સુધી નકરા અપમાનિત જ કર્યા છે, કડવા શબ્દો કીધા છે, હા, માન ગળે ઉતાર્યા છે. હા, એ બધા પાછા આપીશ પણ અત્યારે નહીં, સમય આવે. હા, ચાલ મારી સાથે. હા, તને બધું છે ને સમજાવી દઉં છું, એ પ્રમાણે તારે કરવાનું છે. એનાથી વધારે એક શબ્દ પણ ન બોલતો, સમજો તું? હા. મેં કહ્યું ને તને, તું મારી વાત નહીં માને? નહીં, હું નહીં માનું. હું મોટો છું, હું જે કંઈ પણ કહું ને એ તારે માનવું પડશે. તો હું નાનો છું, હું કહું ને એ મોટા ભાઈ માનવું પડે. બિલકુલ નહીં માનું, સમજો તું કહે ને એમ તો થશે જ નહીં. આ ઘરમાં છે ને બધી તારી મનમાની નથી ચાલવાની. હાલ છે મારે જ મનમાં લે હાલવાની. શેની મગજમારી છે? અરે આને સમજાવો ને. અરે તું એને પોતાની મનમાની ચલાવે છે. છોડ આદિ. હાલે અને અરે નીકળ. હા તો નીકળ. અરે પણ શું કરી રહ્યા છો તમે બંને? એકબીજાના દુશ્મન છો કે ભાઈ છો? કઈ સમજ નથી પડતી. અરે તારી હિંમત કેવી રીતે થઈ આદિ ઉપર હાથ ઉપાડવાની? હા, એને તો મારે શું કેવું હવે? તારી હિંમત કેમ થઈ? હું પપ્પાને સાથે રાખવા માંગુ છું અને પપ્પા મારી સાથે જ રહેશે. મમ્મી મારી હારે જ રહે. નહીં, કારણ કે મમ્મીને તો શું છે, હા,
આખો દિવસ એમને તો ઘરમાં રહેવાનું હોય છે, પપ્પાને તો હું કઈ બહાર પણ મોકલી શકું. તારે જે કરવું હોય એ કર. આ મારો છેલ્લો નિર્ણય છે. તારો નિર્ણય નહીં ચાલવામાં આવે. હા, મેં નક્કી કર્યું છે ને એ જ થશે. અને પપ્પા તમે મારી સાથે આવશો કે નહીં આવો? અરે પણ તું મારી સાથે વાત કર ને. હું તારી માટે તારા પપ્પા સાથે ઝઘડતી હતી. મેં એવો નિર્ણય કર્યો હતો કે હું તારી સાથે રહીશ, મીરા સાથે રહીશ, અને તું અચાનક તારા પપ્પાને રાખવા માટે તૈયાર થઈ ગયો. એટલે મારો નિર્ણય ખોટો હતો. મેં તારા હિસાબે અશોકને મારી સાથે રાખવાની ના પાડી, દામિનીને મારી સાથે રાખવાની ના પાડી. હા, સારો બદલો આપ્યો હો તે મને. જોયું ને તમે? હું જે વિચારતી હતી ને એના કરતા ઊંધું જ થયું. અરે પણ મમ્મી, હું તમને મારી હારે રાખી ને. હા, હા તો પપ્પા તમે તે હા મારા વિરુદ્ધમાં જ બોલતા હતા ને. તમને મીરા બહુ ગમતી નહોતી અને તમે એની સાથે રહેવા નહોતા માંગતા. આ દામિની બહુ આવ્યા તો એમનું કામ તમને ગમતું હતું, તમે એના વખાણ કરતા હતા. છતાંય તે હું પણ તમને રાખવા જ માંગુ છું ને. તમને મારી સાથે જ રાખીશ ને. અરે પણ તને મારાથી વાંધો શું છે મને એ તો કે. મીરાએ ના પાડી. મીરાએ કહ્યું કે થઈ રહ્યું છે મને કોઈ કહેશો? હા હું કહું છું ને. જુઓ, મીરાએ મને કહ્યું કે મમ્મી સાથે મને નહીં ફાવે. મમ્મીને મારી સાથે ફાવે છે પણ મને મમ્મી સાથે નહીં ફાવે. પણ તું તો તારા પપ્પાનો પક્ષ લેતો હતો ને તું મારો પક્ષ લેતો હતો. અચાનક આ બધું બદલાઈ ગયું. હા. જો અમારા બંને વચ્ચે પણ એટલો ઝઘડો થઈ ગયો હતો. એ મને નહોતો બોલાવતો, હું એને નહોતો બોલાવતો. આ તો થયું શું કે હવે અમારે પપ્પા મમ્મીને બંનેને બદલાવવા હતા, એટલા માટે અમે અહીંયા ભેગા થયા. છતાં પણ ઝઘડો થયો. પ્રેમથી મારી વાત માન્યો નહીં તો શું કરું? બાંધવું પડ્યું મારે. સમજ્યા તમે? સમજાઈ ગયું મને. શું સમજ્યા? એ જ કે તમે બંને ભાઈઓ છે એમને સમજાવવા માંગતા હતા. અરે એક નાની અમસ્તી વાતમાં જ્યારે પ્રસ્થાપિત વાત ચાલતી હતી અને કોઈને ઘર છોડીને અલગ રહેવા જવાનું જ નહોતું, તો એ વાતને લઈને અમે આટલો મોટો ઝઘડો ઊભો કર્યો. અરે છોકરાઓમાં ભાગ પાડી લીધા, અમારા મન બદલી લીધા કે હું આદિ સાથે રહીશ અને તારા પપ્પા અશોક સાથે. પણ તમે લોકોએ સમજાવી દીધું કે જો અમે ભાગ પાડી શકતા હોય તો તમે ભાગ કેમ ના પાડી શકો? ખરેખર આજ દિન સુધી સાંભળ્યું હતું કે મા બાપે દીકરાને રસ્તો બતાવ્યો હોય. આજે મારા બંને દીકરાઓએ મા બાપને રસ્તો બતાવ્યો છે. જુઓ, આ ઝઘડો તો એક નાટક હતું. હા, અમે તમને ખાલી સમજાવવા જ માંગતા હતા કે જેવી રીતે તમે માંગણી કરો છો કે મને આ બહુ સાથે ફાવશે, મને આ બહુ સાથે ફાવશે, પણ તમારા દીકરાઓને તમે ક્યારે પૂછ્યું છે કે એમને તો એમના મા બાપ સાથે ફાવશે, એમના વગર નહીં ફાવે? ક્યારેય ના પૂછ્યું. તમે લોકોએ નક્કી કરી નાખ્યું અને તમારા લોકો વચ્ચે ઝઘડો ઊભો થયો તો ઘરની અંદર બધા ખુશ થતા હતા. આ બંને વહુઓ તો પારકી કહેવાય ને. એમને તો એમ હતું કે સારું કહેવાય, મમ્મી પપ્પા ઝઘડો કરે છે, અમે તો ક્યાં ઝઘડો કર્યો જ છે. હવે ઘરમાં એક જોવા જઈએ તો વહુ અને દીકરા વચ્ચે ઝઘડો થાય તો તમારે એને સમજાવવા પડે, સમાધાન કરાવવું જોઈએ. હા તો ઉલટું થતું હતું. હું તો ઘરમાં બધાને સમજાવીને થાકી ગયો, પણ તમને કેમ સમજાવવા મારે? બસ આ જ રીતે આજકાલ નાટક બહુ કરવા માંડ્યો છે નહીં તું? હા? અને તું શું કહેતો હતો? બહુ સેવા કરી છે. હજુ સેવા ઘણી બધી કરવાની છે દીકરા. આજ પછી કોઈ દિવસ પ્રસ્થાપિત આ લોકોને જુદા કરવાની પણ વાત નહીં કરતા, નહીંતર પછી હું મારા પિયર જતી રહીશ. ના પિયર નહીં. હા, મામાને ત્યાં મને હવે નથી ફાવતું. નાનો હતો ત્યારે બરાબર છે, પણ હવે તો બિલકુલ નથી ફાવતું. એટલે પિયર નહીં જતા, આપણે અહીંયા જ રહેશું, બધા સાથે રહેશું. ઘરમાં કોઈ જુદું થવાની વાત કરે ને તો તમે ઠપકો દેજો, ખીજાજો અને કહેજો કે હા ઘરમાંથી કોઈ જુદું નહીં થાય. અને આપણા સૌથી મોટા રેફરી મતલબ કે આપણા દાદા, એમને બોલાવીને કહેજો. એ તો છેલ્લે એમ જ કહેશે ને, આ મૂછનો આંકડો ચડાવશે ને કહેશે કોઈને અલગ નથી થવાનું. મમ્મી મને માફ કરજો. આવી રીતે માફ નહીં કરું. પગે પડું. કાન પકડ અને ઉઠક બેઠક કર. ઓ માં. અમને ગર્વ છે દીકરાઓ તમારા ઉપર. હા એક